નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9માં સ્વાધ્યાય 9.1ના પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. તો આપણે આગળ પ્રશ્ન 5 સુધી દાખલા ગણેલા હતા. આજે પ્રશ્ન નંબર 6. હવેથી ધ્યાન રાખજો, હવેથી મોટા પ્રશ્નો શરૂ થાય છે. આ રીતના પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે છે. તો જોઈએ પ્રશ્ન નંબર 6. 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ચલો, એક છોકરો છે અને એક ઇમારત છે, બરાબર? તો છોકરો કવડો છે? 1.5 મીટરનો છે ને. તો ધારો કે પહેલાં આ ઇમારત દોરીએ આપણે. આ ઇમારત, આ આપણી જમીન, અને અહીંયા આ છોકરો ઊભેલો છે, બરાબર? ચલો, ઇમારત, આ છે છોકરો. કેટલો મીટરનો છે? તો કે 1.5 મીટર. અને ઇમારતની ઊંચાઈ કેટલી છે? 30 મીટર. રેડી? 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ઇમારતનું ટોચનું બિંદુ આપણે એ નામ આપીએ, અહીંયા બી નામ આપી દો, અહીંયા સી અને અહીંયા ડી, બરાબર? 4 બિંદુ મળી ગયા. હવે શું કહે છે કે હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, એટલે કે છોકરો અહીંથી ચાલવાનું શરૂઆત કરે, ક્યાં સુધી? ઇમારત તરફ જાય છે. ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી, જોજો, તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ. હવે તેની આંખ અહીંયા હોવાની અને ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને 60 થાય છે. તો તમને ખબર છે કે કઈ બાજુ જાય છે? આપણે આ ઇમારત તરફ આવે છે ને, તો જેમ જેમ નજીક થતો જશે એમ ખૂણો કેવો થતો જાય? મોટો થતો જાય. સમજ પડી? અહીંયા તમારો કાટખૂણો છે. હવે છોકરો અહીંથી શરૂઆત કરે ચાલવાની. હવે તેની આંખથી કીધું છે ને, તો આંખથી એટલે આપણી દ્રષ્ટિકિરણ થયું સીધું. તેની આંખ અહીંયા છે. જેમ જેમ છોકરો ચાલે છે તેમ ખૂણો 30થી વધીને 60 થાય છે. તો શરૂઆત કરીએ. પહેલો ખૂણો કેટલાનો છે? 30નો, બરાબર? પછી હજી થોડોક આગળ આવે એટલે તમારો ઉચ્છેદ કોણ બદલાઈ ગયો. એ કેટલાનો થયો? 60નો. સમજ પડી? તો છોકરો જેમ જેમ આગળ આવે છે એમ તેમ ખૂણો વધતો જાય છે. 30થી વધીને 60 થાય છે એવું કીધું છે ને. તો જે પહેલો ખૂણો જે આંખ સાથે બને, ઉચ્છેદ કોણ, બરાબર? ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું. આપણું દ્રષ્ટિકિરણ આંખથી કીધું છે એટલે દ્રષ્ટિકિરણ અહીંયા આવશે. ચાલો, તો એ 30થી વધીને 60 થયો. આકૃતિ થઈ ગયા. હવે નામ આપી દઈએ. આ એમ બિંદુ લઈ લઈએ અને અહીંયા એક લઈ લઈએ એન બિંદુ. ઓકે? તો તે કેટલું અંતર ચાલ્યો હશે? કેટલું અંતર ચાલ્યો હશે તે શોધવાનું છે. ચાલો, અને અહીંયા નામ આપી દઈએ ઓ. તો કેટલું ચાલ્યો? સી થી ઓ સુધી ચાલ્યો કહેવાય ને. સમજ પડી ને? છોકરો ક્યાં સુધી ચાલ્યો? તો કે સી થી ઓ, એટલે આપણે સી ઓ શોધવાનું થશે. ચાલો, આકૃતિ દોરાઈ ગઈ. હવે ધ્યાન રાખજો કે ગમે ત્યારે અહીંયા લંબચોરસ કે ચતુષ્કોણ આકારના કાંઈ પણ બનતા હોય એટલે સામસામેની બાજુ સરખી હોય, તમને ખ્યાલ છે, બરાબર? હવે અહીંથી સીડી કેટલું છે? 1.5 મીટર છે. તો આ પણ 1.5 મીટર હશે અને અહીંયા આ જે વસ્તુ છે તે પણ 1.5 મીટર હશે. અહીંયા જે આખું છે 30 મીટર એ એ બી છે, બરાબર ને? ઇમારત આખી એ બી 30 મીટરની છે, એમાંથી એમ બી 1.5 મીટર છે. તો ચાલો જોઈએ. અહીંયા જો બે ત્રિકોણ બન્યા, કયા કયા? એક તો ત્રિકોણ એ એમ ડી. ત્રિકોણ એ એમ ડી માં ચાલો ખૂણો બી, એટલે અહીં ખૂણો એમ પણ તમારો કાટખૂણો જ થશે, બરાબર? આ લાઈનમાં જેટલા ખૂણા તમે બનાવતા જશો એ બધા જ કાટખૂણા હશે. તમે આગળના ધોરણમાં જોયા હશે. ખૂણો એમ 90 અંશનો છે, બરાબર? ત્રિકોણ કયો લીધો? એમ ડી લીધો ને, તો ડી કેટલાનો છે? ખૂણો ડી 30 અંશનો છે. ચાલો, રેડી? હવે બીજો ત્રિકોણ કયો છે? ત્રિકોણ એ એમ અને એન, બરાબર ને? તો એમાં પણ ખૂણો એમ તમારો 90 અંશનો છે અને ખૂણો એન કેટલાનો છે? 60 અંશનો છે. ચલો, હવે પહેલો ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ એ એમ ડી.
તો એમાં તમારી પાસે કોઈ પણ એક બાજુનું માપ હોવું જોઈએ. હવે તમારી પાસે આખું એબીનું માપ છે. જો એબીનું માપ છે અને એબીની અંદર એમબીનું માપ પણ છે. હવે નીચેનું ઘડીક તમે ભૂલી જાઓ તો ત્રિકોણ AMDમાં એકાદી બાજુનું માપ તમારી પાસે હોવું તો જોઈએ ને, તો એકે નથી. પણ આ એક આખી બાજુનું માપ છે AB, એમાંથી તમે MB બાદ કરી નાખો તો તમને AM મળી જશે. મળે કે નહીં? ચાલો જોઈએ. આખું AB કેટલું છે? AB બરાબર શું થાય? પહેલાં તો MB વત્તા AM એવું થશે ને. ચાલો AB કેટલા? 30. પછી MB કેટલા છે? 1.5 મીટર છે વત્તા AM. ચાલો પ્લસ 1.5 આ બાજુ આવે તો માઇનસ થાય, તો 30માંથી 1.5 જાય તો કેટલા વધશે? 28.5 વધે કે નહીં? હવે આપણે ત્રિકોણ AMDની વાત કરો, તેમાં તમારી પાસે એક બાજુનું માપ મળી ગયું. કઈ? તો કે AM. તો હવે લખીએ કે હવે ત્રિકોણ AMD માટે, ચાલો AMD હો, જોજો AMD, એમાં તમારી પાસે ખૂણો કેટલાનો છે? 30નો છે, બરાબર ને? તમારે શોધવાનું શું છે? OC, એટલે નીચેની બાજુ જ શોધવાની થાય ને. નીચેની બાજુ એટલે થીટાની નજીકની બાજુ થાય. તમને જેટલી આ બાજુ મળશે એટલી જ તમને આખી આ બાજુ મળશે. શું કામ? તો ક્યાંય કેવું છે? લંબચોરસ છે, તો સામસામેની બાજુ સરખી હોય. છેલ્લે કહું તમને. ચાલો ત્રિકોણ AMD લ્યો. ખૂણો કેટલાનો? 30નો. તમારી પાસે થીટાની સામેની બાજુ આવેલી છે, તમારે શોધવાની કઈ છે? પાસેની બાજુ, એટલે કે અંતર આમાં જ આવશે ને. આમાં જ આવશે ને અંતર. પાસેની બાજુ શોધવી હોય તો સામેની બાજુ ને પાસેની બાજુ ભેગી થતી હોય તેવો કયો? તો કે tan ને cot. તો tan 30 લઈએ આપણે. tan 30 બરાબર. ચાલો શું થાય? સામેની બાજુ કોણ? AM, અને પાસેની બાજુ કઈ થાય? તો કે MD, બરાબર ને. ચાલો tan 30ની કિંમત કેટલી થાય? 1/√3. ચાલો AM કેટલા શોધ્યા હમણાં? 28.5 છેદમાં MD. હવે MD એ છેદમાં, સામે જાય તો અંશમાં વહી જાય. પછી √3 એ છેદમાં છે, સામે જાય તો અંશમાં, એટલે 28.5 √3. આ તમને MD મળ્યા. સમજ પડી? ચાલો હવે બીજો ત્રિકોણ લ્યો. કયો છે? ત્રિકોણ AMN, બરાબર ને. ચાલો ત્રિકોણ AMNમાં હવે તમારો થીટા કેટલાનો થયો? જો તો AMNમાં 60નો છે, અને સામેની બાજુ છે, પાસેની બાજુ શોધવાની, તો tan 60, બરાબર ને. સામેની બાજુ અને પાસેની બાજુ તમે કોટનો ઉપયોગ પણ કરી શકો. AMના છેદમાં MN. ચાલો tan 60ની કિંમત કેટલી? √3. AM કેટલા? તો કે 28.5, અને MN શોધવાના. તો MN કેટલા થયા? 28.5ના છેદમાં √3, બરાબર ને. √3 છેદમાં ક્યારે આવશે? નહીં. ચાલો અત્યારમાં હાલમાં કિંમત રાખો, પછી હમણાં આપણે સાદુરૂપ આપીએ ત્યારે દૂર કરી દઈશું. હવે તમને MN અને MD બંને મળી ગયા. હવે તમે આ કેટલું અંતર ચાલેલો છે તે કેટલું ચાલ્યો? O થી C સુધી ચાલ્યો ને. તો O થી C કેટલું થાય? N થી D સુધી થાય. જો તમે નીચે આ જે ચતુષ્કોણ બન્યો MDCB, બરાબર ને. ચાલો લખી દઉં તમને. ચતુષ્કોણ MDCBમાં સામસામેની બાજુ સરખી થાય, એટલે કે MD બરાબર BC થાય. રેડી? આપણે સામસામેની બાજુ સરખી, લંબચોરસ બન્યો ને, તો સામસામેની બાજુ સરખી થઈ, બરાબર. હવે આખું MD બરાબર તો શું છે તમારે? આખું MD બરાબર શું થાય? MN વત્તા ND થાય. સમજ પડી? ND કેટલું થશે? તો કે OC જેટલું. તેવી જ રીતે તેમજ MN બરાબર BO અને ND બરાબર OC થાય. ચાલો બધું લખી દીધું તમે, બરાબર. ચાલો ND અને OC સરખા થશે, તો તમે ND શોધી લ્યો, એટલું જ OC મળશે તમને. ચાલો કપાયેલ અંતર, ચાલો કપાયેલ અંતર કેટલું છે?
O થી C છે એટલે કે ND છે, પણ રેડી ને? એક મિનિટ, ચાલો કપાયેલ અંતર આપણું કેટલું? OC, પણ OC બરાબર તો શું છે? ND થાય. હવે એટલું ND એ કેટલું થાય? તો કે આખું MD માંથી તમે MN બાદ કરો એટલું થાય કે નહીં? જોજો, થાય ને? આખું MD માંથી, આખા MD માંથી તમે MN બાદ કરી નાખો તો તમને ND મળશે કે નહીં? તો MD માઇનસ MN. ચાલો MD કેટલા છે? MD અહીં 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ MN કેટલા છે? તો કે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો શું લેવો પડશે? લસા લેવો પડશે, એટલે કે 28.5 ગુણાકારમાં વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે, અને આના છેદમાં તો વર્ગમૂળ 3 છે એટલે 28.5 એમને એમ, અને છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 3. ચાલો હવે આ બંનેમાં સરખું શું આવે? જો તો 28.5 સરખું આવે છે, એને સામાન્ય કાઢી લઈએ આપણે. જો ગુણાકાર ના કરવો હોય તો સામાન્ય કાઢી લો તો સહેલું પડશે. ચાલો બેમાં 28.5 સામાન્ય આવે તો 12 કાઢી લો, તો અંદર કાઉન્સમાં વધ્યું શું? તો કે અહીં 3 વધ્યા, માઇનસ અહીંથી 28.5 વહી ગયા એટલે કેટલા વધ્યા? 1, અને છેદમાં કેટલા? વર્ગમૂળમાં 3. તો તમને ખબર છે છેદમાં ક્યારેય અસમી સંખ્યા આવે નહીં. એને દૂર કરવી હોય તો કે વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો 28.5 3માંથી 2 જાય તો 1 જાય તો 2, અને વર્ગમૂળમાં 3 એમના એમ, છેદમાં વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 એટલે 3. રેડી ને? ચાલો 28.5 ગુણાકારમાં 2 કેટલા થાય? ગુણાકાર તમને કાલે શીખવાડ્યા તો કે 285 ગુણાકારમાં 2 કરી નાખો. ચાલો 5 દુ 10 નું શૂન્ય, વધી પડી 1, 8 દુ 16 ને 1, 17 ના 7, વધી 1, 2 દુ 4 ને 1, 5, 570. બરાબર ને? એટલે કે અહીં પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો 1 અને વત્તા 0 એટલે 1, પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? 1. ચાલો તો કેટલા વધ્યા? 57 વર્ગમૂળમાં 3 છેદમાં 3. ચાલો હવે ભાગ ચાલતો તો ઉડાડવાનો. 19 તેરી 57 થાય કે નહીં? 19 તેરી 57, બરાબર ને? તો તમારો જવાબ શું આવ્યો? 19 વર્ગમૂળમાં 3. એકમ આપેલો છે, મીટર હતો ને, તો 19 વર્ગમૂળમાં 3. તો આમ છોકરો 19 વર્ગમૂળમાં 3 મીટર ચાલ્યો હશે. ખબર પડી? આકૃતિ સમજો, સહેલી છે, આવડી જશે. રકમ સમજો ને આકૃતિ દોરો, અને આકૃતિ પરથી દાખલા તો એકદમ સહેલા જ છે. ત્રિકોણમિતિ વિધેય જ વાપરવાના છે તમારે. સમજ પડી શું કરવાનું હતું? 2 ત્રિકોણ બને છે તો બંને ત્રિકોણની મદદથી વારાફરતી એક એક બાજુ શોધી લો. આખો ત્રિકોણ છે AMD, તો એમાંથી તમે MD મળી જશે, અને બીજો ત્રિકોણ છે AMN, એમાંથી તમને MN મળી જાય. બરાબર? તો આખા MD માંથી તમે MN બાદ કરો એટલે તમને ND મળે, અને ND ની કિંમત કેટલી થાય? OC જેટલી. તો અને OC શું છે? તો કે જેટલું અંતર ચાલ્યો હશે તે અંતર છે. સમજ પડી? એકદમ સહેલો દાખલો છે, પ્રેક્ટિસ કરજો એટલે તમને દાખલો આવડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, રકમ જોજો. જમીન પર રહેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ, ચાલો આકૃતિ દોરીએ. ધારો કે આપણી આ ઇમારત છે અને આ આપણી જમીન છે. બરાબર? ઇમારત. ચાલો નામ આપી દઈએ AB. AB એટલે આપણી ઇમારત અને BC એટલે આપણી જમીન. ઓકે? તો જમીન પર આવેલું કોઈ એક બિંદુ, એટલે કે બિંદુ C લઈ લો, થી એક 20 મીટર ઊંચી ઇમારત, એટલે AB નું માપ કેટલું છે? 20 મીટર. આ ઇમારત છે ને, 20 મીટર ઊંચી ઇમારતની ટોચ, ટોચ કોણ થાય? A થઈ. આ ઇમારત છે એની ટોચ A, અને તળિયું કોણ થાય? B. ઓકે. પર ટોચ પર રહેલ, જો હવે ટોચની ઉપર રહેલ એક સંચાર ટાવર, ચાલો સંચાર ટાવર કીધું છે એટલે ટોચની ઉપર એક ટાવર છે. ચાલો આપણે ટાવરનું નામ આપી દઈએ DA. બરાબર ને? ઇમારતની ટોચ ઉપર એક ટાવર છે જેનું નામ છે DA અથવા તો AD. આ આપણો ટાવર. બે વસ્તુ છે જોજો, ઇમારત છે અને એની ઉપર ટાવર છે. ચાલો
તો સંચાર ટાવરનું તળિયું એટલે કે આ તળિયું અને ટોચના ઉચ્છેદ કોણના માપ એટલે ટોચ એટલે આ બંનેના ઉચ્છેદ કોણ આપ્યા છે ક્યાંથી તો કે કોઈક બિંદુ સી થી તો ઉચ્છેદ કોણ આપ્યા હોય ત્યારે તમારે નીચેથી ઉપર જોવાનું હોય સમજ પડી કે નહીં તો આ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ અને ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ આપેલો છે ચાલો તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે તો જે પહેલો છે કોણ થાય તળિયાનો થશે તો તળિયું અહીં રહ્યું તળિયાનો ઉચ્છેદ કોણ એટલે અહીંયા આવશે કેટલો 45 આકૃતિ સમજજો અને ટોચ અહીંયા રહી ટોચ ક્યાંથી થાય છે અહીંયાથી એનો ઉચ્છેદ કોણ કેટલો છે 60 સમજ પડી તો ટાવરની ઊંચાઈ એટલે કે આપણે એ ડી શોધવાનું છે સમજ પડી ને અહીંયા પણ બે ત્રિકોણ થયા ત્રિકોણ ડી બી સી અને બીજો ત્રિકોણ કયો એ બી સી ચાલો હવે ત્રિકોણ એબીસીમાં જો એક બાજુનું માપ છે ને આપણી પાસે તો આની ઉપરથી તમને આ બાજુનું માપ મળી જશે મળી જાય કે નહીં ચાલો જોઈએ તો પહેલાં તો આપણે ત્રિકોણ લખી લઈએ વારાફરતી ત્રિકોણ લખીએ બરાબર તો ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી તમારો કેટલાનો છે 90નો અને ખૂણો સી તમે આ વખતે લેજો 45નો કેમ જો ત્રિકોણ એબીસીની જ વાત કરી છે ને આપણે તો ત્રિકોણ એબીસીમાં જે ખૂણો સી આવે છે કેટલાનો થાય છે 45નો થાય હવે tan વાળું સૂત્ર વાપરીએ તો કે tan 45 થશે ને તમારી પાસે થીટાની સામેની બાજુ છે પાસેની બાજુ શોધવી હોય તમારે તો tan 45 બરાબર ને tan અથવા કોટનો સૂત્રનો ઉપયોગ તમે કરી શકો ચલો tan 45 એટલે એબીના છેદમાં બીસી બરાબર ચલો tan 45 એટલે 8 એબી કેટલા 20 અને બીસી શોધવાના બરાબર ને કેટલા મળશે બીસી માટે બીસી બરાબર 20 મીટર ચાલો હવે તમને બીસી મળી ગયું કેટલું આવ્યું 20 મીટર આવ્યું કે નહીં આ રીતે સમજ પડી ને tan 45ની કિંમત 1 થાય અને તમને એ બી આપેલા છે બીસી છેદમાં એ જાય તો અંશમાં બીસી ગુણાકારમાં 1 એટલે બીસી બરાબર 20 હવે તમે બીજો ત્રિકોણ લ્યો કયો તો ત્રિકોણ ડીબીસી તો ડીબીસીમાં ખૂણો બી તો 90નો જ રહેવાનો છે અને આ વખતે ખૂણો સી તમારો કેટલાનો થઈ ગયો જોજો ડીબીસી મોટો ત્રિકોણ તો 60નો ખૂણો થયો તો ખૂણો સી બરાબર 60 હવે ફરીથી તમારી પાસે બીસીનું માપ છે બરાબર તો થીટાની પાસેની બાજુ થઈ સામેની બાજુ શોધી લ્યો તો સામેની બાજુ પાસેની બાજુનું કોમ્બિનેશન એટલે tan 60 સામેની બાજુ કઈ થાય બીડી છેદમાં પાસેની બાજુ થઈ તમારી બીસી જોજો સામેની બાજુ એટલે આખી બીડી થાય ને બી ડી આખો ત્રિકોણ લેવાનો થશે ડી બી સી એટલે તમારી સામેની બાજુ બીડી ચલો tan 60ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 3 થશે બીડી છે તમારી પાસે નથી શોધવાના છે બીસી કેટલા છે 20 ચલો તો માટે બીડી બરાબર કેટલા મળ્યા 20 વર્ગમૂળમાં 3 મીટર ઓકે હવે આખું બીડી તમારી પાસે છે એમાંથી એ બી પણ તમારી પાસે છે તો તમને આની કિંમત મળી જાય કે નહીં ચાલો હવે તમે વિચારો કે ટાવરની ઊંચાઈ કેટલી છે ટાવરની ઊંચાઈ એટલે તમારું એડી થાય કે નહીં એડી તો ટાવરની ઊંચાઈ બરાબર એડી હવે એડી બરાબર તો શું થાય તો કે આખું ડીબીમાંથી તમે એબી બાદ કરી નાખો જોજો આખું ડીબી શું છે તમારી પાસે એડી વત્તા એબી છે કે નહીં બરાબર હવે તમારે શું જોઈએ છે એડી જોઈએ છે તો એડીની કિંમત કેટલી આવે તો કે ડીબી માઇનસ એબી આમ થાય કે નહીં જો તો એડી બરાબર અહીં પ્લસ એબી સામે જાય તો માઇનસ એબી એટલે ડીબી માઇનસ એબી થાય તો તમે એડી બરાબર લખી શકો કે નહીં કે ડીબી માઇનસ એબી ચાલો ડીબી કેટલા અહીં રાખ 20 વર્ગમૂળમાં 3 અને માઇનસ એબી છે તમારી પાસે કેટલા 20 ચાલો બંનેમાં સામાન્ય શું આવે તો કે 20 સામાન્ય નીકળ્યા તો વધુ શું વર્ગમૂળ 3 માઇનસ 1 બરાબર ને અહીંથી 20 નીકળી ગયા તો 1 વધે મીટર આ તમારો જવાબ તો આ જવાબ તમે ચોપડીમાં આપેલો છે આનાથી આગળ તમારે કરવું હોય તો વર્ગમૂળ 3ની કિંમત મૂકો કેટલી થાય 1.73 થાય 1.73 માઇનસ 1 કરો એટલે કેટલા વધ્યા 0.73 અને 0.73 ગુણાકારમાં 20 કરી નાખો જે જવાબ આવે તમારી ટાવરની ઊંચાઈ થાય અને આ જવાબ પણ ચાલે શું કામ તો કે આ જવાબ ચોપડીમાં આપેલો છે તમને તમારે પહેલી રીત કરવી હોય તો 20 વર્ગમૂળ 3 એટલે
1.73 માઇનસ 1, ચાલો 20, 1.73 માઇનસ 1 એટલે કેટલા વધે? 0.73 વધે. હવે 0.73 ગુણાકારમાં 20 કરો એટલે કે સાદો ગુણાકાર કરીએ આપણે, 73 ગુણાકારમાં 20. ચાલો 20 છે એટલે છેલ્લે એક મીંડો આપણે મૂકી દઈશું. ચાલો અહીંયા 0.73 છે ને, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2, અને અહીં પોઈન્ટ પછી એક સંખ્યા નથી એટલે 0, એટલે 2 વત્તા 0 એટલે 2. તો આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 2 આવી જોઈએ ને. ચાલો 73 ગુણાકારમાં 2, 2 તેરી 6 અને 7 દુ 14, 146 થયા. એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા અને એક શૂન્ય આપણે મૂકવાનું બાકી હતું એટલે 1460, બરાબર ને. અને જવાબ આવશે તમારો 14.60 મીટર. આ જવાબ પણ ચાલે અને તમારો આ જવાબ પણ ચાલે. આ જવાબ તમને ચોપડીમાં આપેલો છે અને તમારે આગળ ગણતરી કરવી હોય તો વર્ગમૂળ 3ની કિંમત 1.73 થાય. સમજ પડી? એટલે એ કિંમત મૂકો ને સાદુરૂપ આપો, પછી તમે લખવાનું કે ભાઈ આમ ટાવરની ઊંચાઈ 14.60 મીટર, અથવા તો તમે આ જવાબ પણ લખી શકો, અથવા 20 વર્ગમૂળ 3 માઇનસ 1 મીટર મળે. સમજ પડી? એકદમ સહેલા દાખલા છે, આકૃતિ આધારિત પ્રશ્નો છે. આકૃતિ આવડશે એટલે તમને બધા જ દાખલા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો, લખતા રહો, વાંચતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.